ગુજરાતના લોહ પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલનું નામ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ આજે એ જ સરદાર પટેલના નામે ચાલતી સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પર થયેલી કેટલીક ટિપ્પણીઓને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણ કે પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણીએ સોશિયલ મીડિયામાં એક લેખ લખીને ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમના લેખમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરદાર પટેલના નામે સંસ્થાઓ ચલાવવામાં આવે છે, પરંતુ શું ખરેખર એ સંસ્થાઓ સરદારના વિચારો અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે? અને આ ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયાની ટિપ્પણી પણ વિવાદનું કારણ બની છે, જેમાં સરદાર પટેલ અંગે અપમાનજનક શબ્દો લખાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આખરે શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણીએ સોશિયલ મીડિયામાં લખેલા પોતાના લેખમાં મહેસાણામાં કાર્યરત સરદાર પટેલ સેવાદળ અને એસપીજી એટલે કે સરદાર પટેલ ગ્રુપનો ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ આ સંસ્થાના સ્થાપક લાલજી પટેલ છે અને તેમની ટીમમાં ભીમ પટેલ નામના કાર્યકર પણ જોડાયેલા છે. રમેશ સવાણીએ જણાવ્યું કે 8 માર્ચ 2026ના રોજ ભીમો પટેલ દ્વારા ફેસબુક પર લાલજી પટેલની કામગીરી અંગે એક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ પછી કેટલાક લોકોએ તેમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી. રમેશ સવાણી પોતાના લેખમાં એક પ્રશ્ન ઉઠાવે છે કે સરદાર પટેલના નામે સંસ્થાઓ ચલાવનારાઓ ખરેખર સરદારના વિચારો અને મૂલ્યો માટે કેટલા પ્રતિબદ્ધ છે. તેઓ કહે છે કે સરદાર પટેલની ઓળખ સાદગી, નિડરતા અને રાષ્ટ્રીય એકતા માટે સંઘર્ષ સાથે જોડાયેલી છે. પરંતુ આજકાલ કેટલીક સંસ્થાઓમાં મૂલ્યો જોવા મળે છે કે નહીં તે સવાલ ઊભો થાય છે. તેમણે પોતાના લેખમાં મોટેરા સ્ટેડિયમના નામ બદલવાના મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો છે અને પૂછ્યું છે કે સરદાર પટેલના નામે સંસ્થાઓ ચલાવનારાઓ તે મુદ્દે કોઈ વિરોધ અથવા ઝુંબેશ કેમ નથી ચલાવતા. આ સમગ્ર ચર્ચા વચ્ચે બીજી બાબત પણ સામે આવી છે. ભીમો પટેલની પોસ્ટ પર મૂકેલા પટેલ નામના એક વ્યક્તિએ એવી ટિપ્પણી કરી છે કે જેમાં સરદાર પટેલ વિશે અપમાનજનક શબ્દો લખાયા હોવાનો આરોપ છે. આ ટિપ્પણીમાં સરદાર પટેલની ભૂમિકા અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા અને તેના કારણે સોશિયલ મીડિયામાં વિવાદ ઊભો થયો છે. પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ પોતાના લેખમાં સવાલ ઉઠાવ્યો છે કે જો સરદાર પટેલના નામે સંસ્થાઓ ચલાવવામાં આવે છે તો શું આવી ટિપ્પણીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? શું સંસ્થાના નેતાઓ આ મામલે સ્પષ્ટ વલણ લેશે કે પછી આ મુદ્દો મૌન રહેશે? કારણ કે સરદાર પટેલ માત્ર ગુજરાતના નહીં પરંતુ સમગ્ર ભારતના એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નેતા છે અને તેમના વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ ઘણીવાર સમાજમાં ચર્ચા અને વિવાદ ઊભો કરતી હોય છે. હવે સવાલ એ છે કે સોશિયલ મીડિયા પર થયેલી આ ટિપ્પણી અંગે સંસ્થાના જવાબદાર લોકો શું પગલું ભરે છે અને પૂર્વ આઈપીએસ રમેશ સવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો અંગે કોઈ સ્પષ્ટતા સામે આવે છે કે નહીં. આ સમગ્ર મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.